બનાસકાંઠાના પાલનપુરમાં એક વિદ્યાર્થીનીએ એક્ટિવા પરથી કાબુ ગુમાવ્યો હતો। પાલનપુર માર્કેટ યાર્ડમાં યુવતી ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી। યુવતીને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાલનપુર યાર્ડમાં એક ટ્રેક્ટર જઈ રહ્યું છે ત્યારે સામે એક યુવતી એક્ટિવા લઈને પૂરપાટ આવી રહી છે। પૂરપાટ આવતી યુવતીએ એક્ટિવા પરથી કાબુ ગુમાવતા સીધી ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાઈ છે। ટ્રેક્ટર ચાલક કંઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરની સાથે અથડાયેલી યુવતી ટ્રેક્ટરના વ્હીલની નીચે આવી જાય છે। આસપાસથી લોકો દોડી આવે છે અને યુવતીને સાઈડમાં ખસેડે છે। આ બાજુ લખતર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા। ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો। આખી રાત ઈ બાઇક ચાર્જિંગમાં રાખતા ફાટ્યું, એક દીકરીનું મોત, ઘર વળીને ખાક। જો તમે ઈ બાઇક આખી રાત ચાર્જિંગમાં મૂકતા હોવ તો ચેતી જજો। સુરતના લીંબાદ ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મી પાર્ક રો હાઉસ સોસાયટીના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું ઈ બાઇક બ્લાસ્ટ થતા ગેસ સિલિન્ડર પણ ફાટ્યો, જેનાથી વિકરાળ આગ લાગી। નીચે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચતા એક પરિવારના 5 સભ્યો ફસાયા, જેમાં પરિવારની મોટી દીકરી ભડથું થઈ જતા તેનું મોત થયું છે। આ દીકરી આગ લાગી હોવાની જાણ થતાં જ માતા પિતાને બચાવવા ગઈ હતી, જો કે ધુમાડામાં ગુંગળાઈને તે ઢળી પડી। ત્યારબાદ આગની ઝપેટમાં આવી જતા તે ભડથું થઈ ગઈ। તપાસમાં સામે આવ્યું કે એક ઈ બાઇકને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું। આખી રાત આ ઈ બાઇક ચાર્જિંગમાં હોવાથી ગરમ થઈ ગયું અને ત્યારબાદ તેમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી। આગ લાગ્યા બાદ નજીકમાં જ એક બીજું બાઇક પણ હતું, જેમાં પેટ્રોલ હોવાથી આગ વધુ પ્રસરી અને નજીકમાં રહેલા એક સિલિન્ડર સુધી પહોંચી ગઈ। આગની ઝપેટમાં આવતા આ ગેસ સિલિન્ડર ફાટ્યું હતું। ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ પ્રસરી। આ હાર્ડવેરની આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ અને આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ। સવારમાં બ્લાસ્ટના 2 ધડાકાના કારણે આખી સોસાયટીની ઊંઘ ઉડી ગઈ। ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ત્યારબાદ જેટલા લોકોને બચાવી શકાય તે તમામ લોકોને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ફાયર વિભાગ દ્વારા 4 વ્યક્તિને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા હતા, જ્યારે મહિમાને સળગી ગયેલી હાલતમાં બહાર લાવવામાં આવી, તેમજ દોલારામને પણ હાથ અને પગમાં સળગી ગયેલી હાલતમાં લાવવામાં આવ્યા હોવાથી તેઓને તાત્કાલિક 108માં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બ્લાસ્ટના કારણે એક દિવાલ પણ તૂટી ગઈ, દરવાજો પણ તૂટી ગયો, અંદર બાઇક અને હાર્ડવેરની દુકાનનો તમામ સામાન પણ વેરવિખેર થઈ ગયો। આ બાજુ મહીસાગરના ભાણપુરમાં મકાનમાં આગ લાગી। આગમાં ઘરનો સામાન બળીને ખાખ થયો। 2 મકાન આગની ઝપેટમાં આવતા દોડધામ મચી ગઈ હતી। એક વ્યક્તિ સહિત પશુઓનો પણ આબાદ બચાવ થયો છે। વડોદરામાં નીટ અને નેટ મુદ્દે એનએસયુઆઈનો ચક્કાજામ, ટીંગાટોળી કરીને 10ની અટકાયત કરી। નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે નીટ અને નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને વડોદરાની કોમર્સ ફેકલ્ટીની બહાર એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મેઇન રોડ પર ચક્કાજામ કર્યો હતો। વડોદરા શહેરની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈના કાર્યકરો એકત્ર થયા હતા અને નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો અને કાર્યકરો બસ પર ચડી ગયા હતા, જેના પગલે મેઇન રોડ પર એક તબક્કે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। એનએસયુઆઈના કાર્યકરો રોડ પર સૂઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી ત્યાં હાજર સયાજીગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા। જોકે કાર્યકરોએ એકબીજાને પકડીને સાંકળ બનાવી લીધી હતી, જેથી પોલીસના પ્રયત્નો છતાં કાર્યકરો છૂટા પડી ન રહ્યા, જેથી પોલીસને પરસેવો પડી ગયો। ભારે જહેમત બાદ પોલીસે કાર્યકરોને છૂટા પાડ્યા અને ટીંગાટોળી કરીને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। એનએસયુઆઈએ આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી છે। 3 જિલ્લામાં દબાણકર્તાઓ પર તવાઈ, ચાલ્યું દાદાનું બુલડોઝર। સાવરકુંડલા શહેરમાં પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશમાં દુકાનો, કેબિનોમાં આગળ ઓટલા, છાપરાઓના દબાણો વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। મહુવા અમરેલી રોડ, રિદ્ધિ સિદ્ધિ ચોકથી હાદસણી રોડ, જૂના બસ સ્ટેન્ડથી જેસર રોડના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા, છાપરા, કેબિનો, ગાયમી રેકડીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ જ કરેલા દબાણ દૂર કર્યા હતા। જે લોકોએ આવા દબાણો દૂર કર્યા નહોતા તેમના દબાણ તંત્ર દ્વારા બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા। તો ભાવનગરમાં પણ મનપા ફરી વખત એક્શનમાં આવ્યું છે। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સુભાષનગર વિસ્તારમાં કંસારા કાંઠે આવેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા। કંસારા કાંઠે આવેલ અનેક ગેરકાયદેસર નાના મોટા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। તો જામનગરમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર। જર્જરિત 1404 આવાસનું ડિમોલિશન શરૂ કરાયું। 2000માં બનેલા અંધશ્રમ અટક પાસે લોકર નંબર 71 અને 72ના 24 મકાન તોડી પડાયા। ડિમોલિશન પહેલા આવાસના રહેવાસીઓએ હોબાળો મચાવ્યો, જો કે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી રોકી ન હતી। પાટડીની કેનાલમાં ગાબડું પડતા ખેતરો ખેદાન મેદાન। ખેતરો પાણીથી લથબથ, પાકની પાણીમાં સમાધિ,
ખદાન મેદાન ખેતરો અને કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું. બરબાદીના આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના માલવણથી પીપળી ગામ તરફ જતી માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હતું. મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવતા પીપળી તરફની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે. ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપરૂપ બની હતી. વારંવાર કેનાલ કઠણાઈ સર્જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. દાહોદમાં નકલી કચેરી બાદ હવે નકલી સરકારી નટવરલાલ પકડાયો છે. દાહોદમાં નકલી કચેરી પકડાયા બાદ હવે નકલી સરકારી કર્મચારી પકડાયો છે. દાહોદના લીમખેડા તાલુકા પંચાયતમાં નકલી નટવરલાલ પકડાયો છે. અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એને હુકમનું પ્રકરણ બહાર આવી ચૂક્યું છે અને હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા. લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિન અધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી થાય છે કરોડો રૂપિયાના વિકાસના કામો. બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિન અધિકૃત વ્યક્તિઓ ફરે છે અને કામગીરી કરે છે એ તપાસનો વિષય છે. આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું કે વિડીયોમાં દેખાનારા લોકો અમારા નથી, કોણ વ્યક્તિઓ છે તેની પણ અમને જાણ નથી. વિશ્વ બન્યું યોગમય. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવરના કિનારે યોગ કર્યા તો શાહ અને સીએમએ ગુજરાતમાં કર્યા યોગ. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા. આ કાર્યક્રમ દાલ લેકના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો હતો. લોકો સાથે પીએમ મોદીએ યોગ કર્યા. યોગ અભ્યાસ બાદ પીએમ મોદીએ દાલ સરોવર પાસે સ્થાનિકો સાથે સેલ્ફી પણ લીધી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં યોગ અભ્યાસ કર્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હર્ષ સંઘવી પણ જોડાયા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદીય વિસ્તાર અને ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અભ્યાસ કર્યો. રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બીએસએફનું આ સહ આયોજન હતું. ઉજવણીને 1.25 કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો. આ બાજુ સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે યોગ કર્યા. શહેરના ઐતિહાસિક કિલ્લા ખાતે યોગ દિવસની ઉજવણી કરી. ગુજરાત પણ બન્યું યોગમય. 10 વર્ષની બાળકીથી લઈ 70 વર્ષના વૃદ્ધાએ યોગ કરી ચોંકાવ્યા. કોઈએ પાણીમાં તો કોઈએ પહાડ પર, કોઈએ જંગલમાં કર્યા યોગ. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત યોગમય બન્યું હતું. ત્યારે રાજકોટમાં સતત 6ઠ્ઠા વર્ષે એક્વા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પુલ પર 50 બહેનોએ પાણીમાં યોગા કર્યા હતા. 10 વર્ષની દીકરીથી લઈ 70 વર્ષના વૃદ્ધોએ એક્વા યોગામાં ભાગ લઈ પાણીમાં યોગ કર્યા હતા. આ બાજુ રાજકોટ મહાનગરપાલિકાએ 5 સ્થળોએ ઉજવણી કરી. હજારો લોકો જોડાયા. રાજકોટમાં માતા એવી પુત્રીનું સૂત્ર ચરિતાર્થ કરતો કિસ્સો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સામે આવ્યો. રાજકોટમાં રહેતી માત્ર 2.5 વર્ષની રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસનને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકી વિવિધ 15થી વધુ યોગાસન કરે છે. તો હિંમતનગરના સ્વિમિંગ પુલમાં 100 થી વધુ લોકોએ યોગ કર્યા. અંડરવોટર યોગ મહેન્દ્રસિંહ દ્વારા શીખવવામાં આવ્યા હતા. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. શહેરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 150 કરતા વધુ બાળકો અને વાલીઓએ ઉપયોગી આસનો અને યોગ અભ્યાસ કર્યો હતો. આ બાજુ પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છના રોગાન કારીગરે 400 વર્ષ જૂની કળાથી બનાવ્યો યોગ દિવસનો લોગો. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે. 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગર આશીષ કંસારાએ 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે. 20 થી 25 દિવસમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઇઝ 15x18 છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવતી હોવાથી 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે, પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતો નથી. આશીષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારત માતા, રામ મંદિર જેવી અને હવે વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. અમદાવાદની 147મી રથયાત્રા પહેલા આગામી 22 તારીખે ભવ્ય જળયાત્રા યોજાશે. તૈયારીઓ શરૂ. ભગવાન જગન્નાથજીની सांस्कृतिक पौराणिक एवं ऐतिहासिक 147મી રથયાત્રા અષાઢી સુદ બીજને 7મી જુલાઈએ રવિવારના રોજ નીકળશે.
રથયાત્રા મહોત્સવ પૂર્વેનો અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ તારીખ 22મી જૂન શનિવારના રોજ નીકળશે. આ વખતે મહોત્સવના મુખ્ય અતિથિ જગતગુરુ કેવલ જ્ઞાન પીઠાધીશ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ જળયાત્રામાં ઉપસ્થિત રહેવાના છે. જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવા નીકળશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે. તે પછી શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રી જગન્નાથજીના અતિ વિશિષ્ટ ગજવેશ શણગારના દર્શન થશે. આ જળયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં ચેકિંગ અને સફાઈ શરૂ કરાઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરમાં સફાઈ કરી 108 કળશ રાખવામાં આવશે. દ્વારકાધીશ જગત મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉમટી પડ્યા ભક્તો. દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો. જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરાય છે. શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત આંબા તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જળયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે જગત મંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ સજ્જ થઈ ચાંદીના બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં ભદ્રકાળી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગત મંદિર ખાતે લઈ જવામાં આવ્યા. બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જળયાત્રા ઉત્સવ મનોરથથી ઉજવણી કરાય. શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર 2 વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે, જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ છે. દ્વારકામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. વેકેશન દરમિયાન 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. વેકેશન દરમિયાન દ્વારકા ભક્તોથી ધમધમતું રહ્યું. સમગ્ર ઉનાળુ વેકેશનમાં યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન 13.55 લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા અને કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી. ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ પણ યોગ્ય વ્યવસ્થા કરી હતી. વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન યાત્રાળુઓનો કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવી. કળિયુગમાં પણ જેનો અપરંપાર મહિમા છે તેવા દ્વારકાધીશના દરબારમાં શીશ નમાવવા માટે દર વર્ષે લાખો ભક્તો જતા હોય છે. તેમાં પણ વેકેશનના માહોલમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકા પહોંચ્યા હતા. પાવાગઢમાં રહેતા પરિવારો પાણીની સમસ્યાથી ત્રસ્ત. વેચાતું પાણી લેવા મજબૂર. યાત્રાધામ પાવાગઢ ખાતે વસવાટ કરી શ્રીફળ, પ્રસાદ, ચૂંદડી સહિતનો વ્યવસાય કરી રોજગારી મેળવતા પરિવારો પરેશાન છે. છેલ્લા 1 માસથી પીવા અને ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા ડુંગર ઉપર આપવામાં આવતા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ છે. એક તરફ કાળઝાળ ગરમી અને ચોમાસું ખેંચાતા હાલ ડુંગર પર આવેલા બંને તળાવ સૂકાપડ થયા છે, સાથે જ કૂવામાં પાણી દૂષિત થયા છે. તેમ છતાં અહીંના રહીશો દૂષિત પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે. દૂષિત પાણીના કારણે પરિવારજનોને ચર્મરોગ થવાની સંભાવનાઓ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આ લોકો હાલ જમવા માટે થાળીનો ઉપયોગ ટાળી યુઝ એન્ડ થ્રો પડિયા પતરાળાનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં હાલ પાણી વેચાતું લાવવું માંડ રોજગારી મેળવી રહેલા પરિવારોને પોસાઈ શકે એમ નથી. વેચાતું પાણી એક ડબ્બો 60 રૂપિયા અને કેરબાના 100 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. લુણાવાડાનો બગીચો બની ગયો છે જંગલ. 25 લાખ ગયા પાણીમાં. ચારે તરફ ગાંડા બાવળ, કાંટાળા વૃક્ષો, કચરાના ઢગલા, કટાઈ ગયેલા વીજપોલ, તૂટી ગયેલા બાકડા. જંગલ જેવા લાગતા દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના બગીચાના. લુણાવાડા નગરમાં સિનિયર સિટીઝન માટે બનાવાયેલો દરકોલી તળાવ પરનો બગીચો મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે. સવાર સાંજ ચાલતા આવતા નગરજનો દરકોલી બગીચાની દશા જોઈ તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. લુણાવાડા અગાઉના શાસકોએ વિકાસ કરી સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે તે માટે દરકોલી તળાવ પર સુંદર બગીચો વિકસાવવા માટે પ્રયત્નો કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ નગરના સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે, બાળકોને રમવાનો આનંદ મળે, નગરજનોને હરવા ફરવાનું સ્થળ મળે તેવો હતો. પરંતુ પાલિકા તંત્રની જાળવણીના અભાવે હાલમાં આ બગીચો દયનીય હાલતમાં દેખાઈ રહ્યો છે. બગીચાના નિર્માણ વખતે લગાવવામાં આવેલી આધુનિક લાઇટ, બાંકડા, ચાલવા માટે પેવર બ્લોકનો ટ્રેક, ધોલપુરી, આકર્ષક ડિઝાઇન તમામ વેરવિખેર અવસ્થામાં દેખાય. વોકિંગ પથ્થરની જગ્યાએ ઠેર ઠેર બાવળિયાઓ ઉગી નીકળ્યા છે. વર્ષ 2012માં 25 લાખના ખર્ચે બનાવેલ બગીચો નગરપાલિકા દ્વારા ન સચવાતા હાલ બગીચાના લાઇટ અને બાકડા સહિત અન્ય સામાન ભંગારમાં ફેરવાઈ ગયો છે. ત્યારે નગરપાલિકા
આ દાદા દાદી પાર્કને સાફ સફાઈ કરી ફરી ખુલ્લો મૂકશે કે કેમ તે સવાલ છે.